તમે નશેડી છો. ગુસ્સો આવ્યો ને? પણ મારી વાત સાચી છે, કારણ કે દેશના 90% લોકો એક નશો કરે છે અને આ નશો તેમને ધીરે ધીરે પતાવી રહ્યો છે. આ નશો છે ખાંડનો. આપણે બધાના ઘરમાં ખાંડ વપરાય છે અને આ ખાંડ ધીરે ધીરે આપણને પતાવી રહી છે અને જેની આપણને ખબર પણ નથી. આ ખાંડ કેવી રીતના આપણને પતાવી રહી છે, જો તમારે જાણવું હોય તો વિડીયો એકવાર પૂરો જોઈ લેજો. નમસ્કાર, વીટીવી ગુજરાતી.com પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ. જો તમે ડાયટ કરતા હશો તો કોઈ કે તો તમને કીધું હશે કે શુગર ઓછી લેજો, શુગરનું ઇન્ટેક ઓછી કરજો, જેથી તમે વેલા પાતળા થઈ જાઓ. આ વાત ક્યાંક ને ક્યાંક સાચી પણ છે, પરંતુ આપણે ગુજરાતી છીએ. દાળથી લઈને ચા સુધી બધે જ આપણને ખાંડ જોઈએ છે, પણ આ ખાંડ આપણને ધીરે ધીરે પતાવી રહી છે. ખાંડ કોકેન કરતા પણ વધુ ખતરનાક છે. આ હું નથી કહી રહ્યો, આ કહી રહ્યું છે એક સ્ટડી. જર્નલ ઓફ ફૂડ એન્ડ એડિશનની એક સ્ટડી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ખાંડ કોકેન કરતા 8 ગણી વધારે ખતરનાક છે. આટલું જ નહીં, ડોક્ટર નિકોલા આવિના નામની એક પ્રોફેસરે શુગર ઉપર રિસર્ચ કર્યું, જેમાં તેમણે ઉંદરને સાદા પાણીને બદલે ખાંડનું પાણી આપ્યું. ત્યારબાદ તેમણે બ્રેન પેટર્ન ઉપર એક રિસર્ચ કર્યું. આ બાદ જે રિઝલ્ટ આવ્યો એ શોકિંગ હતા, કારણ કે ઉંદર ખાંડનું પાણી પીધા બાદ વધુ ને વધુ ખાંડનું પાણી માંગવા લાગ્યું. ના માત્ર આટલું જ, પરંતુ તેનું સ્ટ્રેસ લેવલ પણ વધવા લાગ્યું અને તે વધારે ખોરાક ખાવા માંડ્યો. આ બાદ જ્યારે નિકોલાએ તેને ખાંડનું પાણી બંધ કરીને સાદું પાણી ફરીથી આપ્યું, ત્યારે પણ તેના રિઝલ્ટ શોકિંગ હતા, કારણ કે ઉંદરે ખાંડનું પાણી સિવાય બીજું કંઈ પાણી પીધું જ નહીં, એટલે કે સાદું પાણી પીવાનું તેને પસંદ કર્યું જ નહીં. આ બાદ તેનું સ્ટ્રેસ લેવલ વધુ ને વધુ ઉપર ચડતું ગયું. આ બાદ જ્યારે તેને ફરીથી ખાંડનું પાણી આપવામાં આવ્યું, ત્યારે તેને પહેલા પીતો હતો તેના કરતા પણ વધુ ખાંડનું પાણી પીવા લાગ્યો. આ જ સેમ વસ્તુ આપણા બ્રેન સાથે થાય છે. જ્યારે આપણે ડ્રગ્સનું સેવન કરીએ છીએ અને એ જ રીતે ખાંડનું સેવન કરીએ છીએ, ત્યારે પણ આ જ વસ્તુ થાય છે, કારણ કે આપણા બ્રેનમાં ડોપામાઇનનું લેવલ અચાનક જ વધી જાય છે. જ્યારે કોઈ વ્યક્તિ ખાંડ કે પછી ખાંડથી બનતી કોઈ વસ્તુ ખાય છે, ત્યારે તેના બ્રેનને નથી ખબર પડતી કે ક્યાં સ્ટોપ કરવાનું છે, એટલા માટે જ તે વધુ ને વધુ મીઠી વસ્તુ ખાવાનું પસંદ કરે છે. માત્ર આટલું જ નથી હોતું. આ ખાંડ ખાયા બાદ ઘણા બધા લોકોને ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડે છે, જેમાંથી એક વસ્તુ છે જેનું નામ છે ડાયાબિટીસ. આપણા દેશમાં 10 કરોડથી વધારે લોકો ડાયાબિટીસથી પીડિત છે. હવે આપણામાંથી ઘણા બધા લોકો એમ કહે છે કે હું તો ક્યાં ખાંડ ખાઉં છું, ખાલી ચામાં જ નાખું છું. તો આ તમારી સૌથી મોટી ભૂલ છે, કારણ કે આપણે જ્યારે કોઈ પણ વસ્તુ ખરીદી છે, ત્યારે આપણે જોતા જ નથી કે એમાં કેટલી અને કઈ વસ્તુ નાખવામાં આવી છે. મોટા ભાગના પેકેટ ફૂડમાં ખાંડ નાખવામાં આવે છે, જેનાથી તેનો સ્વાદ વધુ ને વધુ ટેસ્ટી બનતો જાય. આપણામાંથી ઘણા બધા લોકો તો ચેક પણ નથી કરતા કે કેટલી ખાંડ આપણે ખાઈ રહ્યા છીએ. તમારી આસપાસ અત્યારે કોઈ પેકેટ પડ્યું હોય તો ઉપાડીને જોઈ લો એમાં કેટલી ખાંડ છે. એ બાદ જ તમને ખબર પડી જશે કે તમે રોજની કેટલી ખાંડ ખાવ છો. એક ક્રીમ બિસ્કિટમાં લગભગ 40 ગ્રામથી વધારે શુગર હોય છે. કોલ્ડ ડ્રિંક્સમાં લગભગ 80 ગ્રામ શુગર હોય છે. તમે જે ફ્રૂટ જ્યુસ માર્કેટમાંથી લાવો છો, એમાં પણ ભરીને ખાંડ હોય છે, જે આપણે ક્યારેય ચેક જ નથી કરતા. ઘણી પ્રોડક્ટ્સમાં એમ લખેલું હોય છે કે આમાં 0 શુગર નાખવામાં આવી છે, પરંતુ જ્યારે ટેસ્ટ કરશો ત્યારે તમને મીઠી લાગશે, એટલે કે એમાં આર્ટિફિશિયલ શુગર નાખવામાં આવી છે, જે સામાન્ય ખાંડ કરતા પણ વધુ ખતરનાક છે. તો પછી આનું સોલ્યુશન શું છે? સોલ્યુશન એ છે કે તમે તમારો ખાંડનું ઇન્ટેક, એટલે કે ખાંડ છોડી નથી શકવાના, એ વાત તો પાકી છે, પણ તમે તમારી રીતે ખાંડ ઓછી તો કરી શકો છો. તમે જ્યારે કોઈ પણ વસ્તુ લો છો, ત્યારે તેની પાછળ ઇન્ગ્રેડિયન્ટ્સ જોવાનું રાખો કે આમાં કેટલી ખાંડ છે, મીઠું કેટલું છે, દરેક વસ્તુ જુઓ. એ બાદ જ નક્કી કરો કે આ વસ્તુ તમારા માટે યોગ્ય છે કે નહીં. હવે આપણામાંથી ઘણા બધા લોકો એમ કહે છે કે હું ખાંડ નહીં પરંતુ ગોળ ખાઉં છું. સારી વાત છે, ખાંડ કરતા તો ગોળ ઘણી રીતે સારી છે, પરંતુ એનો મતલબ એમ નથી કે તમે મન ફાવે એમ ખાઓ, કારણ કે છેલ્લે એમાં તો કેલરી જ છે, જે આગળ જઈને તમારામાં ફેટ ઉત્પન્ન કરે છે. એટલા માટે જ ખાંડ ખાવું, પરંતુ મર્યાદામાં રહીને. હવે આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો, અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.